પર આપણા રાજ્યમાં રાજા આવી રહ્યા છે. રાજાએ મીટિંગ ગોઠવી છે. ખબર નહીં, એ તો હવે રાજા આવશે ત્યારે જ ખબર પડશે ને. તમને ખબર છે ના મળે છે. હવે તો રાજા આવશે ત્યારે તો ખબર પડશે આપણાને. સાવધાન સાવધાન સાવધાન, આપણા દરબારમાં રાજાશ્રી આવી રહ્યા છે. રાજાજી નમસ્કાર. આજે તમે અમને શા માટે બોલાવ્યા છે? અમે બધા જ ક્યારના વિચારીએ છીએ કે આજે અચાનક આમ અડધી રાત્રે શા માટે અમને બોલાવ્યા છે. રાજાજી, મને પણ વિચાર એ જ આવે છે કે તમે અચાનક આવડી મોટી મીટિંગ શા માટે બોલાવી છે? કંઈ તકલીફ પડી છે? કંઈ પ્રશ્ન ઊભો થયો છે રાજ્યમાં? જણાવો તો ખરા રાજાજી. અરે, સૌ સભાસદોને, પ્રજાને, મંત્રીને, સેનાપતિ સૌને હું જણાવું છું. મને ખબર છે કે તમે શું વાત જાણવા માંગો છો. આમ અચાનક અડધી રાત્રે આ બેઠકનું આયોજન કેમ કર્યું છે એની પાછળ એક હેતુ રહેલો છે. મારા 4 દીકરા છે તે આપ સૌ જાણો જ છો. હવે મારી ઉંમર પણ થઈ રહી છે અને મારી તબિયત પણ સારી રહેતી નથી. રાજ્યને એક યુવાન રાજકુમાર રાજા તરીકે મળી જાય એ જરૂરી છે. તો આપ સૌ મને જણાવો કે આ 4 રાજામાંથી કોને પોતાના દીકરાને રાજા બનાવી શકું? સિદ્ધરાજ જયસિંહ. હા, સૌ પ્રજાજનો, તમને હું એક જાહેરાત કરવા માગું છું. આમ અચાનક મધરાતે આ બેઠકનું આયોજન કરવાનું કારણ એટલું જ છે કે મારી આ રાજગાદીનો કારભાર, આ તમામ પ્રજાની રક્ષાનો કારભાર મારા 4 પુત્રોમાંથી એક પુત્રને સોંપવો છે. પરંતુ હું નક્કી નથી કરી શકતો કે મારા 4 પુત્રોમાંથી આ ગાદી માટે લાયક રાજા બનવા કોણ છે. તો આપ સૌ મને આપની સલાહ આપો તો મને નિર્ણય કરવામાં વધુ યોગ્ય રહેશે. રાજાજી સિદ્ધરાજ જયસિંહ જી, કુંવરસિંહ, રાજાજી અમરસિંહ જી, સિદ્ધરાજ. સારું, તમામ મંત્રીઓ, સેનાપતિજી તથા પ્રજાની વાત સાંભળીને હું આવતીકાલે મારા 4 પુત્રોમાંથી પરીક્ષા લીધા પછી જે સૌથી શ્રેષ્ઠ હશે તેનો મારો ઉત્તરાધિકારી ઘોષિત કરીશ. આમ તો આપણા રાજપૂતોમાં મારા પછી સૌથી મોટો પુત્ર હોય તે જ ગાદીએ આવે છે. પરંતુ મારે રાજ્યની તમામ પ્રજાની સુરક્ષાની પણ ચિંતા કરવાની છે અને એ પ્રજા સાથે ક્યારેય અન્યાય ન થાય એ પણ મારે જોવાનું છે. હું છું રાજપૂત અને રાજપૂત વીરતામાં ક્યારેય ડગે નહીં. તો મારે મારા 4 પુત્રોમાંથી એક પુત્રને આમાં સફળ થાય એને માટે ઉત્તરાધિકારી ઘોષિત કરવાનો થાય છે. આજની રાજ્યસભા દરખાસ્ત કરવામાં આવે છે અને આવતીકાલે સવારે આપણે 4 પુત્રો માટે કસોટી મૂકીશું. એ કસોટીમાં જે પાર ઉતરશે તે જ આ મારી ગાદીનો અને આપણા રાજ્યનો વારસદાર ઘોષિત થશે. જુઓ, સૌ દરબારીઓ, સેનાપતિ અને મંત્રીશ્રીઓ તથા સર્વે પ્રજાગણો, આજે હું મારો નિર્ણય આપ સૌને જણાવવાનો છું. મારા 4 પુત્રોની કસોટી પરોઢમાં લેવામાં આવી હતી અને કસોટીમાં મારો એક દીકરો સૌથી સારી રીતે સફળ થયેલો છે અને એને જ હું આપણા રાજ્યનો ઉત્તરાધિકારી ઘોષિત કરી રહ્યો છું. એ દીકરાનું નામ છે અને તમારા ભવિષ્યના રાજાનું નામ છે સિદ્ધરાજ. સિદ્ધરાજ, આવી જા બેટા.
આજની રાજસભામાં હું જાહેર કરું છું કે આ સિદ્ધરાજ જયસિંહ જે મારા બીજા નંબરનો પુત્ર હોવા છતાં પણ ખૂબ જ લાયક હોવાથી હું તેને આપણા રાજ્યનો રાજા ઘોષિત કરી રહ્યો છું. આપ સૌ તેને સહકાર આપશો અને જેવી રીતે મારી સાથે આટલા વર્ષો સુધી કામ કર્યું છે એવી રીતે આ રાજા સાથે પણ આટલા વર્ષો પછી પણ કામ કરશો એવી મને આશા છે. હવે આજથી સિદ્ધરાજ તમારા રાજા છે અને સિદ્ધરાજ પોતે પોતાના જીવનનો પરવા કર્યા વગર, પોતાના જીવની ચિંતા કર્યા વગર તમારા બધા જ માટે ચિંતા કરશે અને સૌને માટે રક્ષાનું કામ તેમને હું સોંપું છું. તમામ જવાબદારી રાજ્યની તેમને સોંપું છું અને આજથી હું સંન્યાસ લઈને મંદિરમાં પૂજા અર્ચના કરવા જાઉં છું. સિદ્ધરાજ જયસિંહનો રાજા સિદ્ધરાજ જયસિંહનો રાજા સિદ્ધરાજ જયસિંહનો રાજાજીનો